નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે આજે ત્રીજી ટર્મ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। દાહોદ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા જસવંતસિંહ ભાભોરને સતત ત્રીજી ટર્મ માટે ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા બાદ જસવંતસિંહ ભાભોરે પ્રચારની શરૂઆત કરી હતી અને ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે ભાજપના દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે સતત ત્રીજી ટર્મ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, ધારાસભ્ય મહેશ ભુરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। દાહોદ લોકસભા બેઠક માટે આપ સૌના આશીર્વાદથી સતત ત્રીજી ટર્મ ફોર્મ ભરવાની તક મળી છે। વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર કટિબદ્ધ છે। આપ સૌએ પૂર્ણ વિશ્વાસ મૂક્યો તેને પરિપૂર્ણ કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે। મને આજે કહેતા ગૌરવ છે કે 2014થી 2024 એ દાહોદ લોકસભા ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ સમયગાળા દરમિયાન અમૃતકાળ સમાન આપણી લોકસભા ક્ષેત્રની અંદર અનેક વિકાસના કામો કર્યા છે। આજે મને કહેતા ગૌરવ છે કે માનનીય મોદી સાહેબે દાહોદને ખૂબ મોટું મહત્ત્વ આપીને દાહોદની ઇન્દોર દાહોદ રેલ લાઇન માટે પહેલીવાર માનનીય મોદી સાહેબની સરકારે ફંડ આપીને દાહોદ ઇન્દોર રેલ લાઇન પરિપૂર્ણ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે। આજે મને કહેતા ગૌરવ છે કે સંત્રોડથી અનાસ બધા જ રેલવે બ્રિજ આપણે પૂરા કર્યા છે। આજે આપ સૌની સમક્ષ મને કહેતા ગૌરવ છે કે દાહોદના સાંસદ તરીકે 10 વર્ષની અંદર 41,000ના કામો આપણે પરિપૂર્ણ કર્યા છે। આગામી સમયની અંદર અધૂરા કામો પરિપૂર્ણ કરીને દાહોદના અમારા ભાઈઓ બહેનો, અમારો આદિવાસી વિસ્તાર, અમારો આદિવાસી સમાજ, અમારા આદિવાસી ભાઈ બહેનોને આર્થિક રીતે મજબૂત કરવા માટે એ શિક્ષણ હોય, સિંચાઈનું પાણી હોય, પીવાનું પાણી હોય, એની આપવાની શરૂઆત થઈ ગઈ છે। કામ કરવાના અંતિમ તબક્કામાં આજે અમે લોકો ઊભા છે। એટલે આજના પ્રસંગે અમારા દાહોદ જિલ્લાના બધા મારા ભાઈઓ બહેનોનો આભાર માનું છું। જસવંતસિંહ ભાભોરે ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઈને આવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। પાછલા 10 વર્ષમાં દાહોદ લોકસભા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે વિકાસ થયો છે અને આવનારા સમયમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।